જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। આજે આપણે પવિત્ર પુરુષોત્તમ માસની 22મા દિવસની વાર્તા કરીશું। ગૌ સેવાનું ફળ। એક ગરીબ સોનારણ બાઈ હતી। નાના સરખા ઘરમાં તે રહેતી। ઘરમાં બીજું કોઈ ન મળે એટલે પોતાના નિર્વાહ પૂરતું દરણું કરી પ્રભુ ભજન કરી દિવસો પસાર કરતી હતી। એક દિવસ બાઈના ઘરેથી થોડે દૂર કથા વાંચવા લાગી। બાઈ માળા લઈને કથા સાંભળવા બેસી ગઈ। કથાકારે પુરુષોત્તમ માસ નાવાનું મહાત્મા સંભળાવ્યું અને અંતમાં યજ્ઞના ફળ વિશે કહ્યું કે જે ભાવિકો યજ્ઞ કરે છે તેઓ મોટા પુણ્યને પામે છે। પુણ્ય પણ એવું પ્રબળ કે માનવીનો જન્મ મરણના ફેરામાંથી છુટકારો થાય છે। આ સાંભળી બાઈના મનમાં થયું, મારી પાસે ધન હોત તો હું યજ્ઞ કરત, પણ કર્મની કેવી કઠણાઈ છે કે મરનારને વાલની વીંટી પણ ઘરમાં રહેવા દીધી નથી। જો થોડું ઘણું પણ ધન હોત તો હું મોટો યજ્ઞ કરત, હવે કરવું શું? બાઈ વિચાર કરતી બેઠી છે ત્યાં તો કથાકારે શ્રમ યજ્ઞની મહત્તા સમજાવી, સેવા યજ્ઞ મહત્તા સમજાવી એટલે બાઈએ સેવા યજ્ઞથી ફળ મેળવવા વિચાર્યું। ગામ બહાર આવેલા તળાવ આગળ એક મહાત્માની મઢુલી હતી। તે મહાપવિત્ર અને ત્રિકાળ જ્ઞાની પુરુષ હતા, તેથી તેમના દર્શનાર્થે અવારનવાર સ્ત્રી પુરુષો જતા હતા। બાઈ પણ તળાવે કપડાં ધોવા જતી હતી ત્યારે મહાત્માના દર્શન કરીને જ ઘેર ફરતી। બાઈના મનમાં થયું, શ્રમ યજ્ઞ કરવા માટે મહાત્માની મઢુલી અને સેવા યજ્ઞ કરવા માટે મહાત્માની સેવા વધુ અનુકૂળ છે। આમ બિચારી બાઈ ઘરે ગઈ અને બીજે દિવસે સૂર્યોદય થતાં પહેલાં મહાત્માની મઢુલી આગળ ગઈ અને આસપાસ પડેલો કચરો કાઢી નાખી પાણી છાંટ્યું। આથી તે જગ્યા સ્વચ્છ બની ગઈ। પછી આંગણામાં રંગોળી પૂરી અને મઢુલીની ચારેય બાજુએ આસોપાલવના તોરણો બાંધી દીધા। તેની વચમાં ફૂલો ગૂંથેલા હતા, તેથી દેખાવ રમ્ય લાગવા લાગ્યો। આ વખતે મહાત્મા મઢુલીમાં ન હતા, તેઓ તો જંગલમાં દૂર દૂર ફરવા ચાલ્યા ગયા હતા। આ તકનો લાભ લઈને સેવાભાવી બાઈએ સ્વચ્છ જળથી પાણીનું મટકું ભરી લીધું અને જે કંઈ વાસણો પડ્યા હતા તે માજીને સફાઈ બંધ ગોઠવી દીધા। વસ્ત્રો પડેલા તે વાળીને રાખી દીધા। પછી મઢુલીની અંદર કચરો પૂજો કાઢીને તે ઘેર જતી રહી। આજે તેના આનંદનો પાર ન હતો, કારણ કે તેને શ્રમ કર્યો હતો। થોડી વારે મહાત્મા આવ્યા અને મઢુલીની આસપાસની જગ્યા સ્વચ્છ બનેલી જોઈને, તેના ઉપર પાણીનો છંટકાવ થયેલો જોઈને વિચારમાં પડી ગયા અને મઢુલીમાં સફાઈ થયેલી જોઈ ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહીં। તે સમજ્યા કે કોઈ સેવાભાવીનું આ કામ છે, તેથી તેને મનમાં ધન્યવાદ આપવા લાગ્યા। બાઈ પણ એવી ચતુર હતી કે રોજ સવારે વહેલી જ્યારે મહાત્માના જંગલમાં ફરવા ગયા હોય ત્યારે મઢુલીની બહાર અને અંદર સ્વચ્છ કરી આવતી અને મહાત્મા જ્યારે બહારથી આવતા ત્યારે સફાઈ જોઈને અચંબામાં પડી જતા। મહાત્માની પ્રસન્નતાનો પાર ન હતો। એક દિવસ તેઓ સોનારણ બાઈને શ્રમયજ્ઞ કરતી જોઈ ગયા। તેમણે બાઈને પાસે જઈ પૂછ્યું, એ ભલી બાઈ, આ ગુપ્ત સેવા કરવાનું કારણ શું? બીજા સુખને ખાતર તું શું કામ શ્રમ ઉઠાવી રહી છે? હું તારા પર પ્રસન્ન છું, કહે તારી ઈચ્છા શું છે? બાઈએ નમન કરીને કહ્યું, મહારાજ, કથાકાર રોજ કહે છે કે ભાવિકો યજ્ઞ કરે, યજ્ઞ કરો, યજ્ઞનું ફળ અધિક છે, પરંતુ યજ્ઞ કરવા માટે ઘણી સામગ્રી જોઈએ અને મારી પાસે તો રાતીપાઈ પણ નથી, એટલે હું શ્રમ યજ્ઞ સેવા યજ્ઞ કરું છું। એ પણ યજ્ઞ જ કહેવાય ને? સંત સેવા એ પણ ધર્મ જ છે ને? મહાત્મા બોલ્યા, બાઈ, તને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તે માટે તું પુરુષોત્તમ મહિનો કરી રોજ સવારે નદીએ જઈ નાહજે। અઠવાડિયા પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેસશે, એ આખો મહિનો તું વ્રત કરજે, ઉપવાસ ન બને તો એકટાણું કરી ગાય માતાની સેવા પૂજા કરજે। જો તું ભાવપૂર્વક વ્રત કરીશ, રોજ ગાયની સેવા પૂજા કરીશ, તો તને બધાય દિવસોનું અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે। તારા સદભાવે અધિક માસના આગમનને હવે વાર નથી, પ્રભુ તારું કલ્યાણ કરશે। જોતજોતામાં પુરુષોત્તમ મહિનો આવ્યો અને સોનારણ બાઈએ ભાવપૂર્વક વ્રત કરવા માંડ્યું। રોજ વહેલી સવારે નદીએ સ્નાન કરી ગાયની સેવા પૂજા કરતી અને એકટાણું કરીને આખો દિવસ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરતી। આથી તેને રોજ અશ્વમેઘ યજ્ઞનું ફળ મળવા લાગ્યું। પણ તેને ફળ મળે છે તેની ખાતરી શું? કુદરતનું કરવું કે
એ ગામના રાજાનો કુંવર ગરમીના રોગથી પીડાતો હતો. આમ તો તે તંદુરસ્ત અને રૂપાળો હતો, પરંતુ આખા દેહમાં દાહ ઉઠે એવી બળતરા રહે કે ઘડીભર ચેન ન પડે. રાજાએ મોટા મોટા વૈદ્યોને બતાવ્યું, પણ કોઈની દવા કામ આવી નહીં. જોતજોતામાં બતાવ્યું, ભુવા ભરાણીને બતાવ્યું અને બધાએ જુદા જુદા અખતરા કર્યા, પણ સફળતા મળી નહીં. કુંવરની બળતરા મટી નહીં. એક વેળા કોઈ સિદ્ધ પુરુષ રાજાના મહેલ આવ્યા અને રાજાને કુંવરને બતાવ્યો. સિદ્ધ પુરુષે કુંવરના કંપાળની રેખાઓ જોતાની સાથે જ કહી દીધું કે રાજન દીકરો કોઈ દવાથી સારો થશે નહીં, મંત્ર તંત્રથી સારો થશે નહીં, પરંતુ ભાવિક તેને અશ્વમેઘ યજ્ઞનું ફળ આપે તો કુંવરનો દાહ મટી જાય. ધર્મ ફળના પ્રતાપે કુંવરજી સાજા થઈ જશે. આટલું કહી સિદ્ધ પુરુષ ચાલ્યા ગયા અને તરત જ રાજાએ પ્રધાનને બોલાવી કહ્યું, પ્રધાનજી, રાજ્યભરમાં તપાસ કરાવો કે અશ્વમેઘ યજ્ઞ કોણે કર્યો છે. બીજા દિવસે તપાસ કરવા ગયેલો સેવક પાછા ફર્યા અને કહેવા લાગ્યા, મહારાજ, રાજ્યમાં એવું કોઈ નથી કે જેણે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હોય, એટલે એના ફળની આશા રાખવી તે ઝાંઝવાના જળ જેવું છે. રાજા તો નિરાશ થઈ ગયા. અરે રે, રતન જેવો રૂપાળો કુંવર શું આખી જિંદગી બળતો જ રહેશે? એવામાં પેલી સેવાભાવી સોનારણ બાઈને ખબર પડી કે રાજાના માંદા કુંવરને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે તો તે સાજો થઈ જાય. તેથી તે એક દિવસનું ફળ આપવા હરખભેર મહેલે દોડી ગઈ અને રાજાને નમન કરીને કહેવા લાગી, મહારાજ, આપ કહેતા હોવ તો કુંવરને અશ્વમેઘનું યજ્ઞનું ફળ આપું. ગરીબ બાઈને મોટી વાત કરતી જોઈ રાજા નવાઈ પામ્યો, કારણ કે અશ્વમેઘ યજ્ઞ કરવો એ કાંઈ જેવા તેવાનું કામ છે, અને બાઈ તેનું ફળ આપવા આવી તે મનાય કેમ? રાજાને વિચારમાં પડેલો જોઈ બાઈએ કહ્યું, મહારાજ, મેં અશ્વમેઘ યજ્ઞ નથી કર્યો, પરંતુ આ પરસોત્તમ માસમાં હું રોજ ગાયની સેવા પૂજા કરું છું અને એકટાણું કરું છું. તેનું એક દિવસનું ફળ એક અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબરનું ફળ મળે છે. આવું એક મહાત્માએ કહ્યું છે. રાજાના મનમાં થયું કે જે હશે તેની હમણાં જ ખબર પડી જશે. રાજાના કહેવાથી બાઈએ પવિત્ર જળ લઈ 4 દિશામાં છાંટ્યું. પછી હાથમાં જળ લઈ આંખો મીચીને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, મારા વ્રતનું તેમજ ગૌસેવાનું અશ્વમેઘ યજ્ઞ કર્યા બરાબર ફળ મળતું હોય તો હું એક દિવસની સેવાનું ફળ રાજી ખુશીથી કુંવરને આપું છું, તો કુંવરનો દાહ મટો અને તેને શીતળતા થાવ. આમ કહીને બાઈ સૂતેલા કુંવરના શરીર ઉપર જળ છાંટ્યું અને થોડું જળ મુખમાં રેડ્યું. તે સાથે જ કુંવરના દેહમાંની બળતરા ઘટવા માંડી અને થોડી જ વારમાં બધો જ દાહ મટી ગયો. રાજા આશ્ચર્યમાં પડી ગયો કે આ તો કેવો ગજબ ચમત્કાર! ઘડી પહેલાં રડતા કુંવર અત્યારે શાંત બની ગયા અને મુખ પર પ્રફુલ્લિતતા છવાઈ ગઈ છે. રાજા આમ વિચાર કરતો હતો ત્યાં તો કુંવરી પથારીમાંથી બેઠો થઈ ગયો અને ઝડપથી પલંગ નીચે ઉતરીને સોનારણ બાઈના પગે પડી કહેવા લાગ્યો, માં, તમે તો મને જીવન દાન આપ્યું છે, નહીંતર મારી સી વલે થાત. રાણી પણ બાઈના પગે પડી. પછી રાજા બાઈને નમીને કહેવા લાગ્યો, માતાજી, તમે મારી પવિત્ર ભક્તિ શ્રદ્ધાના બળે મારા કુંવરને જીવ ઉગાર્યો છે, તેને વ્રતનું ફળ અર્પણ કર્યું છે, તે માટે તમારે ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. કહો, હવે તમારી શું સેવા કરી શકું છું? તમારી ઈચ્છા હોય તે માંગો, તમારા માટે રાજ્યનો ખજાનો ખુલ્લો છે. બાઈએ કહ્યું, મને પરસોત્તમ ભગવાને ઘણું આપ્યું છે, મારે એકલા પળને જર ઝવેરાતના ઢગલા મળે તો પણ શું કામના. હું તો એટલું જ માગું છું કે હજુ પરસોત્તમ માસના 7 દિવસ બાકી રહ્યા છે, તો તમે બધાએ 7 દિવસ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરો અને ગૌ સેવા કરો, જેથી સર્વનું કલ્યાણ થશે. રાણીએ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને ભલી બાઈને સોના ચાંદીના વાસણો તેમજ 500 સોના મહોરો આપી બાઈએ તેનો સ્વીકાર કર્યો અને રાજાએ તેને માન સહિત તેના ઘરે વાજતે ગાજતે મોકલી. પુરુષોત્તમ મહિનો પૂરો થતાં બાઈએ સારી રીતે વ્રતનું ઉત્થાપન કર્યું અને ગામના બ્રાહ્મણોને જમાડી સારી દક્ષિણા આપી રાજી કર્યા. ગૌ સેવાનું ફળ ઘણું, જેમાં દેવોનો વાસ. ગૌનું જે પાલન કરે તે ઘર સદા ઉલ્લાસ. પ્રભુ ભક્તિ અને ગૌ સેવાના પ્રતાપે
સોનારણબાઈ સુખી જીવન જીવી અને અંતે તેનો વૈકુંઠમાં વાસ થયો. ચાલો, જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને.